આપણે રોજબરોજની જિંદગીમાં નાની મોટી ભૂલો તો કરતા જ હોઈએ છીએ, ખરું ને? પણ ક્યારે વિચાર્યું છે કે આપણા શરીરના સૌથી અગત્યના પુસ્તકમાં એટલે કે આપણા ડીએનએમાં ખાલી એક જ અક્ષરની ભૂલ થઈ જાય તો શું થાય? આજે આપણે એ જ સમજવાના છીએ કે કેવી રીતે એક નાનકડી ભૂલ કોઈકનું આખું જીવન બદલી નાખે છે. આ વાર્તા છે સિકલ સેલ એનિમિયાની. તો સવાલ એ છે કે આટલી નાની ભૂલ આટલું મોટું નુકસાન કેવી રીતે કરી શકે? આ જ એ રહસ્ય છે જેને આપણે આજે ખોલવા જઈ રહ્યા છીએ. ચાલો સાથે મળીને આ જેનેટિક સફર પર નીકળીએ અને સમજીએ કે શરીરના કોડમાં થયેલો એક નાનકડો ફેરફાર લોહીના પ્રવાહને અને આખા જીવનને કેવી રીતે અસર કરે છે. તો આ બધું શરૂ ક્યાંથી થાય છે? એક જેનેટિક ભૂલથી, જેને પોઇન્ટ મ્યુટેશન કહેવાય છે. વિચાર કરો કે કોઈ બહુ જ મહત્વપૂર્ણ કમ્પ્યુટર પ્રોગ્રામ લખી રહ્યું હોય અને એમાં ખાલી એક જ અક્ષરની ભૂલ થઈ જાય. શું થાય? આખો પ્રોગ્રામ ક્રેશ. બસ આપણા શરીરમાં પણ કંઈક આવું જ થાય છે. એક નાનકડી ભૂલ અને સિકલ સેલ એનિમિયા જેવી ગંભીર બીમારી જન્મ લે છે. જુઓ, આખી રમત પ્રોટીનની છે. હિમોગ્લોબિન નામનું એક પ્રોટીન છે જે આપણા લોહીમાં ઓક્સિજનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. હવે સિકલ સેલ એનિમિયામાં શું થાય છે કે આ પ્રોટીન બનવાની રેસિપીમાં એક ગરબડ થઈ જાય છે. જ્યાં ગ્લુટામિક એસિડ નામનો ઘટક હોવો જોઈએ ત્યાં ભૂલથી વેલિન નામનું બીજો ઘટક આવી જાય છે. બસ આ એક જ ફેરફાર અને આખા પ્રોટીનનો આકાર અને કામ બધું જ બગડી જાય છે. હવે આ કોઈ ચેપી રોગ નથી કે જે શરદી ખાંસીની જેમ ફેલાય. આ વારસાગત છે. મતલબ કે આ બીમારી થવા માટે માતા અને પિતા બંને પાસેથી એક ખામીવાળું જનીન મળવું જરૂરી છે. જો ખાલી એક જ પાસેથી મળે તો વ્યક્તિ વાહક બને છે પણ બીમાર નથી પડતો. આ સમજવું બહુ જરૂરી છે. ઓકે, તો આપણે જેનેટિક કારણ તો સમજી ગયા, પણ આ એક અક્ષરની ભૂલની આપણા શરીરના લાખો કરોડો રક્તકણો પર શું અસર થાય છે? ચાલો હવે એ જોઈએ. અહીંયા તફાવત જમીન આસમાનનો છે. જો આપણા જે સામાન્ય રક્તકણો હોય છે ને એ એકદમ ગોળ અને રબર જેવા લવચીક હોય છે, એટલે નાની નાની નસોમાંથી પણ આસાનીથી પસાર થઈ જાય. પણ સિકલ સેલ્સ એ તો દાંતરડા જેવા કઠણ અને ચીકણા થઈ જાય છે. એનાથી બે મોટી તકલીફ થાય છે. એક, એ બરાબર ઓક્સિજન નથી પહોંચાડી શકતા, અને બીજું, એ લોહીના પ્રવાહમાં ઠેર ઠેર અટકી જાય છે. અને આયુષ્ય જુઓ, ફક્ત 10થી 20 દિવસ. જ્યાં સામાન્ય રક્તકણ લગભગ 120 દિવસ જીવે છે, ત્યાં આ બિચારા માંડ 2-3 અઠવાડિયા કાઢે છે. આનો સીધો મતલબ એ છે કે શરીરમાં હંમેશા લોહીની કમી રહે છે, એટલે કે ક્રોનિક એનિમિયા, જેના કારણે સતત થાક અને નબળાઈ લાગે. અને એટલું જ નહીં, આટલા બધા કોષો જ્યારે જલ્દી તૂટે તો શરીરમાં કચરો પણ જમા થાય છે, જે બીજી સમસ્યાઓ ઊભી કરે છે. તો જ્યારે આવા ખામીવાળા કોષો આખા શરીરમાં ફરતા હોય અને એ પણ આટલી ઓછી લાઈફ સાથે, ત્યારે પરિસ્થિતિ એક કટોકટી જેવી બની જાય છે. શરીરના દરેક અંગ પર એની અસર દેખાય છે અને અમુક સંજોગોમાં આ સ્થિતિ ખરેખર ખૂબ જ ગંભીર બની શકે છે. હવે આ કટોકટી આવે ક્યારે? એના બે મુખ્ય કારણો છે. એક, જ્યારે શરીરમાં ઓક્સિજન ઘટી જાય, અને બીજું, જ્યારે શરીરમાં પાણીની કમી થઈ જાય, એટલે કે ડિહાઇડ્રેશન. જ્યારે પણ આવું કંઈક થાય છે ત્યારે આ રક્તકણો વધારે ને વધારે દાંતડા જેવા બનવા લાગે છે અને સમસ્યા વધી જાય છે. આ કટોકટી દરમિયાન થાય છે શું? પહેલું અને સૌથી ભયંકર છે વાસો ઓક્લુઝિવ કટોકટી. આમાં પેલું જે આપણે કહ્યું હતું ને કે દાંતરડા જેવા કોષો રક્તવાહિનીઓમાં ફસાઈ જાય છે, બસ એનાથી એક ભયંકર ટ્રાફિક જામ થઈ જાય છે અને એના કારણે અસહ્ય દુખાવો થાય છે. બીજી મોટી તકલીફ છે બરોડ એટલે કે સ્પ્લીનમાં. આપણું સ્પ્લીન શરીરનું ફિલ્ટર છે, પણ આ ખરાબ કોષોને સાફ કરતાં એ પોતે જ ખરાબ થઈ જાય છે, જેનાથી ચેપ સામે લડવાની શરીરની તાકાત ઘટી જાય છે. અને હા, કમળો પણ થઈ શકે છે, કારણ કે તૂટેલા કોષોમાંથી બિલીરુબિન નામનું તત્વ બહુ વધી જાય છે. ઓકે, તો સ્થિતિ ગંભીર છે, એમાં કોઈ શંકા નથી, પણ એનો મતલબ એ નથી કે હારી જવાનું. યોગ્ય મેડિકલ ટ્રીટમેન્ટ અને જીવનશૈલીમાં થોડા ફેરફાર કરીને આ બીમારીને સારી રીતે મેનેજ કરી શકાય છે. ચાલો જોઈએ કેવી રીતે. સારવારમાં જે મુખ્ય દવા વપરાય છે એ છે હાઇડ્રોક્સી યુરિયા. આ દવાનું કામ શું છે? એ રક્તકણોને દાંતરડા જેવા બનતા રોકવામાં મદદ કરે છે, જેનાથી દુખાવાની જે કટોકટી હોય છે ને એ ઓછી વાર આવે છે, અને આવે તો પણ એની તીવ્રતા ઓછી હોય છે. આ એક બહુ જ મહત્વની દવા છે. દવાઓ તો ખરી જ, પણ રોજિંદા જીવનમાં પણ અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું પડે. જેમ કે પુષ્કળ પાણી પીવું, જેથી લોહીનો પ્રવાહ સારો રહે. એવી જગ્યાઓ ટાળવી જ્યાં ઓક્સિજન ઓછો હોય.
પૂરતો આરામ લેવો જેથી શરીર પર સ્ટ્રેસ ન આવે, અને ચેપથી બચવા માટે સાફ સફાઈનું ખૂબ ધ્યાન રાખવું. આ બધી નાની નાની પણ બહુ જ અગત્યની બાબતો છે. અને એટલે જ આ વાક્ય ફરીથી યાદ કરવું જરૂરી છે. પરિસ્થિતિ ગંભીર બની જશે. આ એક ચેતવણી છે, એક યાદ અપાવે છે કે આ બીમારીને હળવાશથી લેવાની ભૂલ ન કરવી જોઈએ. સાવચેતી અને જાગૃતિ જ સૌથી મોટા હથિયાર છે. અને આ બધી ચર્ચા આપણને પાછા ત્યાં જ લઈ આવે છે જ્યાંથી આપણે શરૂઆત કરી હતી. એક અક્ષરની ભૂલ. તો શું ભવિષ્યમાં વિજ્ઞાન આ ભૂલને સુધારી શકશે? શું જીન એડિટિંગ જેવી ટેકનોલોજીથી ડીએનએમાં જઈને એક ખોટા અક્ષરને બદલી શકાશે? અને જો હા, તો શું આ રોગને જડમૂળથી મટાડી શકાશે? આ પ્રશ્નો આપણને ભવિષ્યની અદ્ભુત શક્યતાઓ વિશે વિચારતા કરી દે છે.